નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. મિત્રો, હાલ અત્યારે આપણે માઇકના પ્રોબ્લેમના લીધે ઓડિયો ક્લિયર નથી આવ્યો. તો આ આપણે અત્યારે ડબિંગ કરી રહ્યા છીએ. તો હાલ અત્યારે આપણે ટિમ્બરવા વાઇલ્ડ સેન્ચ્યુરી છે એ અહીંયાથી ગીરમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને આપણે સવારે દીવ પહોંચવાનો ટાર્ગેટ હતો કે સવારે દીવ પહોંચી જઈશું, પણ આપણે ભૂલથી તુલસીશ્યામવાળા રસ્તો છે એ મેપમાં કંઈ કન્ફર્મ કર્યું નહીં અને તુલસીશ્યામવાળા રસ્તે લઈ લીધો. તો વચ્ચે આપણે આ ટિમ્બરવા જે વાઇલ્ડ સેન્ચ્યુરી એ આવે છે, તો અહીંયા તમને 6:30 પછી તમને એન્ટ્રી આપે છે, ત્યાં સુધી એ તમને અંદર આપતી નથી. આ આખો જંગલ વિસ્તાર છે, તો તમે 6:30થી સવારે અને સાંજે 8 વાગ્યા પહેલાં તમારે બહાર નીકળી જવાનું રહેશે, પછી તમને એન્ટ્રી આપવામાં આવતી નથી. અને જો તમે ખુલ્લું વાહન લઈને આવો હો, ટ્રેક્ટર છે, યુટિલિટી પિકઅપ છે, એ તમે જો કહેવાય ને કે તુલસીશ્યામ જવા માગતા, તો પણ તમને એમાં એન્ટ્રી કરવા દેવામાં આવશે નહીં. તો એ અને હા, અંદર આવવા માટે આપણે પરમિશન લેવી પડે છે. પરમિશનના કોઈ પૈસા તો નથી, પણ એ ત્યાં તમે જે એન્ટર કરો અહીંયા એક ચિઠ્ઠી પડાવવાની થાય, તમે કેટલા વ્યક્તિ છો એ બધું તમારે લખવાનું થાય છે. અને જ્યાં તમે બહાર નીકળો ત્યાં જે છે એ પરમિશન જે ચિઠ્ઠી આપી હોય ત્યાં તમારે આપી દેવાની થાય છે. તો તમે જો જંગલમાં આ રીતના છે નાના નાના નેહડા તમને જોવા મળશે. માલધારી સમાજના તમે જો આ રીતના છે નાના નાના નેહડા તમને આ જંગલ અંદર જોવા મળી રહેશે. આ લોકોને તમે છે એ ગમે તે છે અહીંયા પરમિશન લઈને બહાર ગયા હોય અને પરત ગમે ત્યારે પાછા આવવા જવા મળે છે, પણ બહારના વ્યક્તિને કોઈને અંદર આવવા દેતું નથી. આ તમે જો એમના ઘર ને એ બધું તમે જોઈ શકો છો. સવારના પહોરમાં જો તમે દી ઉગવો થઈ ગયો, સૂરજ છે એ ઉગવાનો તો એકદમ સવારમાં જંગલનો મસ્ત માહોલ તમે જોઈ શકો છો. હવે અહીંયા છે કોઈ વાહન તમે વચ્ચે ઊભો રાખવાની પરમિશન નથી. જો એવું કરશો તો તમને છે એ દંડ મૂકવામાં આવે છે. તો આપણે છે એ ગાડી વચ્ચે ઊભું રાખી ને નીચે ઉતરી શકતા નથી. આ રીતે જુઓ કે જે લોકલ લોકો અહીંયા જે નેહડા બનાવીને રહેશે માલધારી સમાજ, એમના ટ્રેક્ટર તમે અહીંયા છે અંદર આવવા જવા મળશે, પણ કોઈ ટુરિસ્ટ છે એના ટ્રેક્ટર છે કે પછી યુટિલિટી પિકઅપ છે, ખુલ્લા વાહન છે, એની એન્ટ્રી આપવામાં આવતી નથી. સવાર પરમાં તમે જંગલમાં એન્ટર કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો કે તમને રોડ ઉપર જ ઘણા બધા મોર છે આ રીતે કળા કરતા અને રોડ ઉપર તમને જોવા મળશે. આગળ પણ જો કળા કરેલી છે, આગળ પણ તમે જો આ રીતના મોર ને ઢેલ ને એ બધું તમને રખડતો જોઈ શકો છો. આ જુઓ તમે રોડ ઉપર જ છે અને આ એક નાનું ઓંકળા રોકવું છે, તો એમાં તમને ઘણા બધા છે એ મોર તમને જોવા મળશે, જો તમે જોઈ શકો છો. હા, અહીંયા તમારે ગાડી ઊભી રાખીને પૂરે નીચે ઉતરવાની પરમિશન નથી, તો એ ખાસ ધ્યાન રાખજો કે તમે અહીંયા ઊભા રહી શકતા નથી. હવે આ સાઈડમાં તમે જો ઓંકળો છે ને એમાં તમને લીલોતરી દેખાય ઘણી બધી, અને ત્યાં તમને ઘણા બધા મોર ને એ પણ જોવા મળે છે. અને આ પાણીવાળો વિસ્તાર હોય તો બીજા પણ જંગલી પ્રાણીઓ તમને અહીંયા સરળતાથી જોવા મળી શકે છે.
તો મિત્રો હાલ અત્યારે આપણે જો તુલસી શ્યામ છે અહીંયા પહોંચી ગયા છે, અને આ સાઈડ તમે જુઓ કે આપણે મંદિર તરફ જવાનો રસ્તો એ સામે જો દી આવે ને તો આપણે વિડીયો થોડો કેવરાવશે, પણ આ રસ્તો એ મંદિર તરફ જાય છે. તો તમે જુઓ કે મંદિર તરફ જતા જ આ રીતની થોડીક દુકાનો આવે છે જ્યાં તમને નાસ્તો ને એવું બધું મળી રહેશે. દુકાનોની પડખે અહીંયા જો તપતો દક કુંડ લખેલું છે, જ્યાં તમને ગરમ પાણીના જરાયેલા છે. આપણે અંદર જઈને જોઈશું. આ તમે જો આ રીતના છે એ ગરમ પાણીના જરા છે, જ્યાં પાણી એ નેચરલી ગરમ છે. ત્યાં જવા માટે આ રીતના પગથિયાની બધું લગાવેલું છે. આપણે નજીકથી જોઈશું. જો તમે કદાચ આ વિડીયો દેખાતું હોય તો તમને ધુવાડા નીકળતું હોય એવું દેખાશે. તો આ એટલું ગરમ પાણી રહે. હવે આ પાણી છે એ ઠંડી હોય કે ગરમ હોય, એટલું નેચરલી ગરમ જ રહેશે. અહીંયામાં તમે સ્નાન પણ કરી શકો છો. આ સાબુ ને શેમ્પુ એ તમે વાપરી શકતા નથી, એ બોર્ડ નોટિસ લગાવેલી હોય. તો ગરમ પાણીના કુંડ જોઈએ ને આપણે હવે હાલ છે એ મંદિર તરફ આગળ વધીશું. આ જો મંદિરનો મેઇન ગેટ છે, અહીંયાથી આપણે અંદર જવાનું રહેશે. અને આપણે આ સાઈડથી આવ્યા. આ જો તમે મંદિરને ગેટ અંદર જાઓ એટલે શરૂઆતમાં કાર્યાલય છે, અને અહીંયા તમે જો દાન પેટીને આ બધું લખેલું છે. આ દરવાજેથી આપણે આવ્યા અને સામે કાર્યાલય છે. આ કાર્યાલય છે, અહીંયા તમે પ્રસાદ છે, દાન છે, એ બધું અહીંયા આપી શકો છો. તમે જો આ દાન પેટી છે, અને આ બધા છે એ સવારે આરતી છે, બાલભોગ છે, રાજભોગ સવારે કેટલા વાગે આ બધું ટાઈમ ટેબલ ને એને તમારે જો દાન કરવું હોય તો કઈ રીતનું કરવું એ બધું લખેલું છે. એ તમે વાંચી શકો, સ્ક્રીનશોટ લઈ અને વાંચી લેજો. આ જો આખું એનું કમ્પાઉન્ડ છે. સામે એ વિશ્રામ ગૃહ છે, તમે રાત્રિ પણ રોકાઈ શકો છો બહુ સસ્તા કિંમતમાં. 200-300 થી સામાન્ય બેડ અને ચાલુ થાય છે. એ સિઝન પ્રમાણે તમને એના ભાવમાં વધુ ઘટું થઈ શકે છે. આ સાઈડ જુઓ તમે કે મેન છે એ મંદિર છે, એ આખો તમે અહીંથી નજારો જોઈ લો. આ મેન ગેટ છે, અહીંયાથી આપણે અંદર જઈએ તો મંદિર તરફ દર્શન કરવા આપણે જઈ શકીએ. તો હાલ હવે આપણે ઉપર જઈશું મંદિરમાં દર્શન કરવામાં. તો આ જો તમે સૂચના લખેલી છે, સ્ક્રીનશોટ લઈને વાંચી લેવું. તો મંદિર અંદર છે એ વિડીયોગ્રાફી કરવાની મનાય છે, તો આપણે અહીંથી અંદર છે એ વિડીયોગ્રાફી નહીં કરીએ. મંદિર બહાર નીકળતા આ રીતના નાના નાના 2-3 મંદિર છે. તમે જો આ હે કાળ મેઘનાથ મહાદેવનું મંદિર છે. એ આપણે આ મંદિર મેન મંદિર છે એની બાજુમાં જ છે. પછી મંદિરની બાજુમાં જો આ રીતે બેસવાની વ્યવસ્થા છે, અને આ હે યજ્ઞ છે જે હોમ હવન કરવા માટેનું. સામે પણ બેન્ચીસ જોઈ શકો છો. ઉપર તમે આ રીતે પતરા નાખેલા છે, અને આ જો તમે યજ્ઞ વેદી બોર્ડ મારેલો છે. હોમ હવન નહીં કરવા માટે આ છે. આ સાઈડ બીજું મંદિર છે બાજુમાં તે. મેન મંદિરમાં બાજુમાં જો આ સીતારામજી બાપુ જે મહંત હતા એમનું મંદિર અહીં બાજુમાં છે. તો અહીંયા આપણે પણ અહીંયા પણ દર્શન કરી લઈશું. જો આ સાઈડમાંથી તમે જો આ રીતનો કંઈક મંદિરનો છે એ નજારો તમે જો આ સાઈડમાંથી આ રીતનું મંદિર દેખાય છે. ઉપર તમને ધજા દેખાય. સાઈડથી આ રીતનું મંદિર આખું એનું બાંધકામ એ સ્ટ્રક્ચર આ રીતનું છે. તમે વાઇડ એંગલમાં જો જોઈ રહી. અને બાજુમાં જ છે આ સીતારામદાસજી બાપુનું મંદિર છે.
આ જે તુલસી શ્યામ લખેલું છે આ એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે જ્યાં લોકો ફોટા તો સેલ્ફી લઈ શકે છે જે આપણે લીધી એ રીતે. આ તમે જો ઘંટ છે વગાડી અને તમે દર્શન કરવા અંદર જઈ શકો છો. મંદિરના ઉપરથી કંઈક જો આ રીતનો કંઈક ધર્મશાળાનો એનો નજારો દેખાય છે. સામે જે ધર્મશાળા છે એમાં તમે રાત્રિ પણ અહીંયા રાત રોકાવું હોય તો પણ રોકાઈ શકો છો. તમે જો આપણે હાલ આપણે તુલસી શ્યામ દર્શન કરીને બહાર આવી ગયા છીએ. આપણે ગાડી મૂકી ત્યાં તો બહાર જ તે જો આ રીતનું બસ સ્ટેન્ડ છે જ્યાં તમે છે એ બસમાં પણ અહીંયા આવી શકો છો. તમને અહીંથી બસ પણ મળી રહેશે. અને જો આ રીતનું કંઈક બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડ ઉપરથી તમે જુઓ કે આ રીતે તુલસી શ્યામનો આખો નજારો જોવા મળશે. સામુદી આવે છે તો એટલું નથી. ઉપર પણ એક મંદિર છે ત્યાં પણ આપણે જઈ શકીએ પણ હાલ અત્યારે આપણે ટાઈમ નથી એટલો ને તડકો વધારે તો આપણે એ મંદિરે દર્શન કરવા હાલ અત્યારે જતા નથી. તો મિત્રો અત્યારે હાલ આપણે તમે જો કે તુલસી શ્યામ છે અહીંયા દર્શન કરીએ છીએ અને હવે આપણે જઈશું દીવ. અહીંથી 45 કિલોમીટર 1.5 કલાકનો રસ્તો આખો જંગલમાંથીનો રસ્તો જાય છે. તો તમને સાથે સાથે જંગલનો પણ નજારો તમને ઠેઠ સુધી દેખાડતો જઈશ. તો જોડાઈ રહ્યો આપણા આજના આ વિડીયોમાં તમે આ જ રીતના વ્લોગિંગ માટે.